ઓકે, તો મારા હેર કટ કરાવવા માટે આવી છું આફ્ટર 2 years. લેટ્સ ગો. Okay, my hair is done. Let's go. આજે સંકટ ચોથ છે એટલે મેં સવારથી ખાધું નહીં. 4 વાગ્યા છે, હમણાં ખાઉં છું વોટરમેલન. Look my hair cut. ઓકે, તો હું ઘરે આવી ગઈ છું અને હવે બનાવું છું ફ્લાવરનું શાક, કઢી ખીચડી અને રોટલી. My new hair. Let's go. Good morning everyone. મારી ગાડીની બેટરી ઉતરી ગઈ છે તો એટલા માટે ચાર્જમાં આપવાની છે, તો ડેડી લઈને ગયા અત્યારે અને હું જાઉં છું ઉપર. બસ ડેડીની ગાડી સ્ટાર્ટ હતી તો એટલે મેં નીચે આવી. ઓકે, તો આઈ એમ રેડી. હવે હું શોપ પર જાઉં છું અને આજે મેં એકદમ ક્યુટ આઉટફિટ પહેર્યો છે. ઓકે, તો બહુ ટાઈમ પછી મને આઉટફિટ મળ્યો છે, મતલબ મારો આ ફેવરેટ આઉટફિટ છે. તો યસ, આઈ થિંક મને આ યશ અને રાહુલે આપ્યો હતો અને ધીસ ઇઝ માય ફેવરેટ. ઓકે, તો બાય ધ વે હું ઇન્સ્ટાગ્રામ પર છે ને સિરીઝ બનાવું છું ફોર માય બર્થડે વીક, રોજ અલગ અલગ આઉટફિટ પહેરીને. તો મેં અંદર ઇન્સ્ટાગ્રામનું હેન્ડલ નાખ્યું છે, તો તમે જોઈ લેજો એ સિરીઝ. ઓકે, તો યા મળીએ શોપ પર. બાય. ઓકે, તો આજે બની રહ્યું છે ટોસ્ટ પિઝા, જે મેં ફર્સ્ટ વાર બનાવું છું. ઓકે, તો મેં બધા વેજીસ કટ કરી દીધા છે અને ઓવનને પણ રેડી કરી દીધું છે. ઓવનને બી મેં ફર્સ્ટ ટાઈમ યુઝ કરું છું આફ્ટર લાવ્યા પછી. ઓકે, તો યસ, મેં પહેલાં છે ને તે ટામેટાની ફ્યુરી બનાવવાની હતી, બટ થોડું લેટ થઈ ગયું એટલા માટે મેં રેડી લઈ આવી છું અત્યારે, અને ચીઝના ક્યુબ ને બધું. ઓકે, તો બનાવી આજે. પનીરને પણ કટ કરી દીધા છે, હવે એને થોડા સ્ટર કરવાનું. ઓવન મેં પ્રીહીટ કરવા રાખી દીધું છે, પનીર થાય છે. ઓકે, પહેલાં મેં છે ને બટર અને ગાર્લિકનું બટરમાં ગાર્લિક નાખ્યું છે અને પીઝા પાસ્તા સોસ અને ટોમેટો કેચઅપ, એમાં થોડું ગાર્લિક નાખીને થોડું ગરમ કર્યું. ના, હવે એની પર ઓનિયન, થોડું ઓનિયન, પછી કેપ્સિકમ, મકાઈના દાણા અને થોડું કેબેજ. અને પનીર. ઓકે,
નાખી અને હવે આની પર ચીઝ. મોમો ઉઠી જાય બધા ઘરના ને એક યાર થઈ જો આ અમારા માસ્ટર શેફ છે. જલ્દી બધું ધ્યાનથી જોવે, બધું બરાબર હોય. કઈ બી પ્રોબ્લેમ હોય તો કહી દે ફટાફટ, અમારા એક્સપર્ટ છે. કેવું લાગે છે આ? એકદમ ફાઇન. ડન ભાઈ. જો મેઇન શેફે હા પાડી દીધી છે. ઓકે, એટલે મસ્ત બન્યું છે. બંને જણા એક્ટિવા પર